સંવાદોના શંખનાદમાં આપનું સ્વાગત છે। શ્યામ જોશી સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર। શ્રાવણીય સોમવારનો મેળો ભરાય। ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક મળી। એક મહિલાએ ગળાફાંસો ખાધો। સિહોર મામલતદાર કચેરી સામે એક વૃક્ષ ધરાશાયી। બ્રહ્મકુંડ ખાતે દીપ જ્યોત પ્રજ્વલિત કરાઈ। બાકડાને લઈને વિવાદ। સિહોરના રામનગરમાં હોબાળો। જોઈએ અહેવાલો વિસ્તારથી। એ ભાઈ જરા સાંભળો તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે। માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોભો અને ચાલો। ચેતતા નર સદા સુખી। પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર અને અમે રાખીએ છીએ આપની સંભાળ। સિહોરના પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રાવણીય સોમવારનો મેળો ભરાયો। સિહોર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સિહોર શહેરના મધ્યમાં આવેલ પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં શિવ ભક્તો સહેલાણીઓ શિવાલય શિવ દર્શને ઉમટી પડ્યા હતા, જેમાં દીપમાલાના આબેહૂબ દર્શનનો દર્શનાર્થીઓએ લાભ લીધો હતો। તેમજ મેળામાં રમકડા, નાસ્તો તેમજ બાળકો માટેના રમતગમતના ચકડોળ સહિત બાળકોએ આનંદ મેળવી રહ્યા હતા, જેથી આ છોટે કાશીએ શિવ મહિમા વિશે ભૂદેવો દ્વારા શિવ સ્તુતિ સહિત વ્યાખ્યાન આપવામાં આવ્યા છે। તેમજ સિહોરની એકમાત્ર ન્યૂઝ ચેનલ શંખનાદ દ્વારા શિવ મહિમા અંગે સિરિયલ પણ દેખાડવામાં આવી રહી છે।
આપણે શ્રાવણ મહિનામાં આ વખતે 5 સોમવાર છે, એટલે દર વર્ષની માફક મેળામાં પરંપરાગત રીતે આજે મેળો ભરાય છે, એમ આ વખતે પણ શ્રાવણ મહિનામાં દર 5 મેળા દર સોમવારે મેળા હશે અને આપણે સરસ રીતે શિવભક્તિમાં લીન રહીએ. જય ભગવાન. સિહોરના ટાઉન હોલ ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાકીદે એક તત્કાલ બેઠક મળી. અહીંયા આગામી ચોમાસામાં અતિવૃષ્ટિ અને વાવાઝોડું જેવી આપત્તિ સમયે લોકોને તુરંત જ સુવિધા અને સહાય મળી રહે તેના આયોજનના ભાગરૂપે સિહોરના ટાઉન હોલ સભાખંડમાં વિવિધ વિભાગોના અધિકારી, મામલતદાર અને ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં મામલતદાર ચાવડા દ્વારા જણાવ્યું હતું કે તાલુકા શહેરમાં આવેલ ડેમ, ચેક ડેમ, ગામ તળાવ, સીમ તળાવની ડેમના દરવાજા, વેસ્ટ વિયર તથા તેની સાઇડોની ચકાસણી કરવી, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીનો નિકાલ સમયસર અને ઝડપી થાય તે માટે વોકળા, નાળા, ગટર, કેનાલની સફાઈ કરાવી, નિકાલ માટેના સાધન સામગ્રી તૈયાર રાખવી, ગ્રામ્ય કક્ષાએ નદી, વોકળા, કોઝવે અને પુલ ઉપર પાણીના લેવલની જાણકારી માટેના સાઇનિંગ બોર્ડ તથા ઇન્ડિકેટરો મૂકવા, રસ્તામાં પડેલ ઝાડ, વાહનો દૂર કરવા અને રસ્તાઓનું સમયસર રિપેરિંગ કરી વાહન વ્યવહાર ઝડપી શરૂ થાય તે માટે ભારે વાહનો, ડમ્પર, જેસીબી, ક્રેન જેવા સાધનો ઉપલબ્ધ રાખવા, પૂરમાં ફસાયેલ લોકો તથા પશુઓને બચાવવા તરવૈયાની યાદી, હોડીઓ, લાઈફ જેકેટ જેવા જરૂરી સાધનોની માહિતી રાખવા, તેવી જ રીતે સ્વૈચ્છિક સંસ્થાઓની યાદી, વરસાદના કારણે ગ્રામ્ય તથા શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે દવાનો છંટકાવ તેમજ જરૂરી દવાઓ ઉપલબ્ધ રાખવી, ડિઝાસ્ટર રિસોર્સ તેમજ ઇન્ડિયા ડિઝાસ્ટર રિસોર્સ નેટવર્ક અંગેના ડેટા પણ અપડેટ કરવા ટેલિફોનિક અને મોબાઈલ નંબર સહિતની વિગતો અદ્યતન રાખવા ઉપસ્થિત અધિકારીઓ કર્મચારીઓને અનુરોધ કર્યો છે. આ તકે વિવિધ વિસ્તારોના કોર્પોરેટર, દરેક વિભાગના કર્મચારી સહિત વિવિધ ખાતાના ઉચ્ચ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત સિહોર નગરપાલિકામાં ઓરિએન્ટેશન કમ ડિઝાસ્ટર અંગે, ડિઝાસ્ટરની જાણકારી કે ડિઝાસ્ટર બને એને કઈ રીતના મેનેજ કરવું એ અંગે તાલુકાના જુદા જુદા વિભાગના અધિકારીશ્રીઓ, નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, પ્રમુખશ્રી, ચેરમેનશ્રી તેમજ અન્ય સદસ્યશ્રીઓ વગેરેની હાજરીમાં એ જે તાલીમ મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે. એમાં નગરપાલિકાનો જે તમામ સ્ટાફ હાજર, જુદા જુદા વિભાગના અધિકારીઓ પણ હાજર રહેલા હતા. આ અંગે ડિઝાસ્ટર આવે તો એને કઈ રીતે મેનેજ કરવું, ડિઝાસ્ટરની અગાઉ શું શું તૈયારીઓ કરવી વગેરે અંગેની ખૂબ સરસ જાણકારી આપવામાં આવે છે. ડિઝાસ્ટરના આપણે પહોંચી વળીએ એ અંગેની તમામ તૈયારીઓ કરી દેવામાં. સિહોર નગરપાલિકાની આજરોજ ડિઝાસ્ટર મેનેજમેન્ટને લઈને ભાવનગર તરફથી મિટિંગ હતી. આ મિટિંગમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે જે ગાઈડલાઇન, જે માર્ગદર્શન આપવાના હતા એ મેડમ પોતે હાજર નહોતા. પ્લસ કે આ મિટિંગ છે એ ચોમાસું સત્ર ચાલુ થાય એ પહેલાં હોવી જોઈએ, કે જેથી આગામી દિવસોની અંદર જો કદાચ વરસાદ આવે અથવા ચોમાસું સત્ર દરમિયાનમાં કોઈ અનરાધાર વરસાદ થાય અને જેના હિસાબે બહુ વધારે ઉપરથી જાનહાનિ થાય કે નુકસાન થાય તો એને પહોંચવી વળવા માટે તંત્રએ શું કામગીરી કરવી, આ માટેની આ મિટિંગ હોય. એ મિટિંગમાં પોતે મેડમ હાજર નહોતા, મામલતદારશ્રી પણ પાછળથી આવ્યા, માત્ર હાજરી આપીને પાછા જતા રહ્યા. આવી મિટિંગ માત્ર એક તંત્રને દેખાડવા માટે અને એક વહીવટ દેખાડવા માટે જેને કાગળ ઉપરની મિટિંગ હતી. આ મિટિંગમાં કોઈ નિર્ણયો પણ લેવાયા નહીં. હા, અમોએ રજૂઆત કરી કે રેલવે સ્ટેશન વિસ્તાર છે, નીચાણવાળો વિસ્તાર છે, સિહોર નગરપાલિકાની જે હદ છે અને એની ભૌગોલિક સ્થિતિ છે, ડુંગરની ગાળીની વચ્ચે થઈને પસાર થઈને બધું પાણી રેલવે સ્ટેશન આવતું હોય, આના નિકાલની જોગવાઈ આજ સુધી આપણે કરી શક્યા નથી. દર વર્ષે આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટને લઈને આવી મિટિંગો કરતા હોય છે, પણ એ માત્ર ને માત્ર મિટિંગ છે કાગળ ઉપર હોય છે. પણ જ્યારે પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર વામલું હોય છે. આમ આજની ડિઝાસ્ટર મિટિંગની જે મુખ્ય હેતુ હતો એ બહાર આવ્યો નથી અને ટોટલી ફેલ ગઈ છે આજની મિટિંગ, એમ કહીએ તો પણ ચાલે. કારણ કે
કે સિહોર નગરપાલિકાના જેટલા સર્વે નંબરના નદી નાળા વોકળા છે એની જે કાંઈ જાળવણી કરવાની હોય એની અંદર દબાણ ન થાય એ જાળવણી નગરપાલિકાએ કરવાની હોય તેમ છતાં એની જાળવણી કરતા નથી અને બધી બાજુ દબાણ થઈ ગયા એટલે નગરપાલિકાના જે નાળામાં થઈને પાણી પસાર થઈને મેઇન ગૌતમી નદીમાં જવું જોઈએ એના બદલે આ પાણી છે રેલવે સ્ટેશન કે બીજા અન્ય સોસાયટીના વિસ્તારમાં જાય છે અને ત્યાં એટલો બધો કકળાટ થાય છે કે લોકો અમારી ઉપર એમ કે ભાઈ સાચી અમારા નામના લેતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં સિહોર નગરપાલિકાનો તંત્ર જાગતું નથી અને સરકાર પણ માત્ર કાગળ ઉપર આ કાર્યવાહી કરતી હોય છે. સિહોર ખાતે પરિણીતાએ ગળાફાંસો ખાધો, પતિ સહિત 4 સામે પોલીસ ફરિયાદ. આજરોજ સિહોર રેલવે ફાટક શાંત હનુમાન પાસે રહેતા જાદવભાઈ રૂડાભાઈ મકવાણાના દીકરા ભરતભાઈ સાથે સાધનાબેનના લગ્ન થયા હતા, જેને માત્ર 1 વર્ષના ગાળામાં સાધનાબેનને અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપતા જેઓના ત્રાસથી કંટાળી જઈ પરિણીતાએ મરવા મજબૂર કરવામાં આવી હતી. તેઓનો આક્ષેપ છે કે મરણ જનારના પિતા સુરેશભાઈ બીજલભાઈ ચૌહાણ રહેવાસી પાલીતાણા એ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે અંગે ફરિયાદીએ દીકરી સાધનાના પતિ ભરતભાઈ રૂડાભાઈ, જાદવભાઈ રૂડાભાઈ, જેઠાણી વિમણાબેન, અરવિંદભાઈ તથા આશાબેન ઘનશ્યામભાઈ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા જેમાં કાયદેસરના પગલાં ભરી ગુના નંબર 8170 આઈપીસી કલમ 306-114 મુજબ ગુનો દાખલ કરી સિહોર પોલીસ અધિકારી તપાસ કરી રહ્યા છે. બેન જોવા હે નહીં રાત તકલીફ પડશે રહેવા દો નકર આમાં ઘણા મા બાપ એવું કે ભાઈ હું ન આવું ત્યાં નીચે શું કામ ઉતારે એવું ક્યાં એ આમનું પીએ પંચમાં નામ લઈ જાવ હમણાં આપણે એક ફોન કરીને વાત કરાવી પછી એવું લાગે ધ્યાન નથી ના ધ્યાન હતું હા આ રીત કોઈ ચા પેલા કરો
ત્યાં બોલ ને રમેશ કરવા ઉનકા મેમ ટેકો દેનું પડે હા રીવા હે સંકળે હાલો મારું બોલે તો ઢીલ્યા શાંતિ મારી દીકરી સાધનાબેન સુરેશભાઈ ચૌહાણ શિહોર આપેલી છે અને પહેલેથી જ તકલીફ હતી એના સસરા બાબત જામફામ બોલેલા અને મને એમ કીધું કે હું તારો બાપ છું એમ એવી જીભાજોડી થયેલી અને બધા વચ્ચે સમાધાન કરી દીકરીને મોકલવામાં આવી હતી. ડાંગમાં હું હતો, ડાંગમાં મારો ધંધો હાલે છે, ત્યાં મજૂરી કરવા ગયો હતો, ત્યાંથી મેં મારી દીકરીને મોકલી હતી. ત્યાર પછી દીકરીને ક્યાંય ઘર બહાર નીકળવા દેવામાં આવતી હતી. પણ ઝીણું ઝીણું મારી દીકરી ગામડાની હતી, આ શહેર છે એટલે ઝીણું ઝીણું સહન કરી એમને હાંક્યો. પછી છતાં આ મારી દીકરીએ અને મને એની જેઠાણી છે, 2 જેઠાણી છે, એની પર વેમ પડે છે અને એના સસરા ઉપર અને એના ઘરવાળા ઉપર કે મારી દીકરીને ત્રાસ આપતા અને જુલમ કરતા. એટલે આ પગલું મારી દીકરીએ ભરેલું છે. મારું નામ સુરેશભાઈ બીજલભાઈ ચૌહાણ છે. ગામ મારું લુવારો આવશે, તાલુકો પાલીતાણા છે, જિલ્લો ભાવનગર છે. મારી દીકરી પ્રેગ્નેન્ટ હતી અને ટૂંક સમયમાં શ્રીમત હતો, પણ મને શંકા છે કે મારી દીકરીને મારી નાખવામાં આવી છે. સિહોરની મામલતદાર કચેરી નજીક એક તોતિંગ વૃક્ષ ધરાશાયી, એક બાઇક ચાલક ઘવાયો, નગરપાલિકા સહિત તંત્ર પહોંચ્યું. સિહોરના હાઈવે રોડ એવા ભાવનગર રાજકોટ રોડ ઉપર આવેલ મામલતદાર કચેરી સામે આવેલ હાઈવે રોડ ઉપર ઝાડ સામાન્ય પવનથી થડમાંથી તૂટી રોડ ઉપર ધરાશાયી થયું હતું, જેમાં એક બાઇક સવાર નવીનભાઈ રતિલાલ ઉમરિયા ઉંમર વર્ષ 67 જે લોહાર મિસ્ત્રી રહેવાસી પ્રકટેશ્વર રોડ સિહોર ને સામાન્ય ઈજા થઈ હતી અને તેની પ્રથમ જાણ સિહોર પોલીસ સ્ટેશનને જાણ થતા તાત્કાલિક ધોરણે સિહોર નગરપાલિકા સ્ટાફ, સિહોર પોલીસ તંત્ર, ટાઉન પીજીવીસીએલ સહિતનો કાફલો સ્થળ ઉપર આવી ગયો હતો અને રોડ બંધ કરી ઝાડ હટાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા જેસીબી, ટ્રેક્ટરો, માણસો સ્ટાફે સુંદર કામગીરી કરી હતી. તેમજ સિહોર ટાઉન પીજીવીસીએલના સ્ટાફ દોડી આવી વીજ પુરવઠો બંધ તાત્કાલિક વીજ કેબલ તથા રિપેરિંગ કરવામાં આવ્યા હતા અને પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, ટ્રાફિક બ્રિગેડિયન સહિત ટ્રાફિક નિયંત્રણ કરી રોડ ખુલ્લો થયા બાદ વાહન વ્યવહાર શરૂ કરાયો હતો. હજી દિવાળા હજી નહીં થયા બની ગઈ ઓલા ભાઈ દવાખાને વહી ગયા પછી આપણે દુકાનની બહાર નીકળ્યા પછી આમાં હું ખબર હોય ક્યાંથી હું છું આખા રોડના ઝાડ કાપવાની અરજી આની અરજી આપેલી છો મામલતદારની હા સલીમભાઈ
હા તમારા પગમાં વાયર છે ઠોકાવો બધું ક્યાં છે દાદા એ કયા દવા પ્રોમિસ નો આપીએ છે પ્રોમિસ નો આવી જાય હલો તમારું કામ તો શું હોય આપણે
કચેરીની સામે પવનના કારણે પડી ગયેલ ટ્રાફિક જામ થયેલો હતો. એમાં તાત્કાલિક પોલીસને જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છીએ. જાનવરને કપાવીને અને નગરપાલિકાના ટેન્કરના વાહનો ડીસીબી બોલાવીને જાનવરને ટેન્કરમાં ભરાવીને રસ્તો ક્લિયર કરેલ છે અને ટ્રાફિક ક્લિયર કરાવેલ છે. તમે જાળવી મારું નામ પરેશભાઈ ભટ્ટ છે અને હું શિહોર નગરપાલિકામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું. આજરોજ ભાવનગર રાજકોટ રોડ ઉપર મામલતદાર કચેરી સામે કોઈ પ્રાઇવેટ મકાન ઉપરથી ભાવનગર રાજકોટ હાઈવે ઉપર આ ઝાડ પડતા વાહન વ્યવહાર વગેરેને અવરોધરૂપ છે. પરંતુ આ સમયે આ ઘટનાની જાણ થતાં શિહોર નગરપાલિકાના જેસીબી સ્ટાફ, પીજીવીસીએલનો સ્ટાફ, પોલીસ તંત્ર, પોલીસ અધિકારી વગેરે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ સમસ્યા દૂર કરી આ ઝાડને દૂર કરી દેલ છે. તેમજ આ વિસ્તારનો વાહન વ્યવહાર, પાવર વ્યવહાર વગેરે શરૂ થઈ ગયેલ છે. મારું નામ ભૂમિ પટેલ. અમે અમારું રેસિડેન્ટ મામલતદાર કચેરીની સામે અનાયાસે ઝાડવું પડ્યું. અમે કેટલા ટાઈમથી મામલતદાર કચેરી સાહેબમાં રજૂઆત કરેલી પણ કોઈ પાડવા આવ્યું નહીં. અનાયાસે પડતા અહીંયા એક ભાઈને ઈજા થયેલી, જેને હોસ્પિટલ લઈ ગયેલા. જીબીનો સ્ટાફ, નગરપાલિકાનો સ્ટાફ, તાત્કાલિક પોલીસ સ્ટાફ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે. સિહોરના બ્રહ્મકુંડ ખાતે દર બેસતા મહિને દીપ જ્યોત પ્રજ્વલિત કરવામાં આવે છે. સિહોરનો ઐતિહાસિક અને પૌરાણિક એવા બ્રહ્મકુંડ ખાતે સિહોરના સામાજિક કાર્યકર દ્વારા દરરોજ બ્રહ્મકુંડને સાફ સફાઈ કરવામાં આવતો હોય છે અને આ બ્રહ્મકુંડ ખાતે રિનોવેશન કરી અને રંગરોગાન સાથે આ કુંડને જે પ્રવાસીઓ યાત્રાળુઓ માટે જોવાલાયક સ્થળને અદ્યતન બનાવવામાં આવી રહ્યું છે અને આ કુંડ ખાતે બિન રાજકીય અને માનવ સેવા સાથે અહીં કાર્યો થતા હોય છે અને પૂજા અર્ચના આરતી સાથે આ બ્રહ્મકુંડ ખાતે આવેલ કામનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં નવનાથમાં ગણાય છે. ત્યારે અહીંના માનવ સેવા આપતા અશોકભાઈ મહેતા, અનિલભાઈ મહેતા સહિતનાઓ દ્વારા સેવાઓ આપી રહ્યા છે અને દર માસના બેસતા મહિને દીપ પ્રજ્વલિત કરી જેની ઝાંખી અદ્ભુત જણાય છે અને તમામ નગરજનો આ બ્રહ્મકુંડમાંના સુંદર કામોમાં સહભાગી થવા અનુરોધ કરાયો છે. હર હર મહાદેવ. શ્રાવણ માસ, છોટે કાશી, સિહોર ઐતિહાસિક નગરી અને એમાં આ બ્રહ્મકુંડ આજે સિહોર આખામાં છોટે કાશીને સંદર્ભે દેવ દર્શને માણસો જાય છે. આજે અહીંયા દર છેલ્લા 3 વર્ષથી અમે અહીંયા દીપમાલા કરીએ છીએ અને સૌનો સાથ, સૌનો સહકારથી થાય છે. કોઈ હું નહીં, આપણે બધા કામ કરીએ છીએ અને ભવિષ્યમાં લોક જાગૃતિ આવે અને આ બ્રહ્મકુંડ જે સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું, પછી રાજા ભાવનગર રાજાએ બધું આની માવજત કરીને અત્યારે પુરાતત્વ વિભાગને સોંપાયેલું છે
અને આજે લોકોની આસ્થા અહીંયા એટલા બધા પોતાના શ્રાદ્ધ પિતૃશ્રાદ્ધ ને એવું બધું કરે છે અને લોકોની આસ્થાનો અપાર છે. તો આજે યોગાનો યોગ સોમવાર અને બેસતો મહિનો અને શ્રાવણ માસ હતો એટલે દીપમાલા કરી અમે અહીંના જે કાંઈ 126 દેવી દેવતાની મૂર્તિઓ છે જે પાછળ દેખાય છે એમાં અમે દર બેસતા મહિને છેલ્લા 3 વર્ષથી દીપમાલા કરી અને ભગવાનને રીઝવીએ છીએ કે આમાં વરસાદ આવે, બ્રહ્મકુંડમાં પાણી આવે અને લોકોની આસ્થા અને એની શ્રદ્ધા ફલીભૂત થાય. અસ્તુ. જય હર હર મહાદેવ. હરિઓમ. બ્રહ્મકુંડની લગભગ બધાને અત્યારે એક જ ગાઝિયાબાદને જાણ હોય છે કે અહીંયા સિદ્ધરાજ જયસિંહનો કોટ ગયેલો. સિદ્ધરાજ જયસિંહનો કોટ ગયો પછી એણે 126 મૂર્તિને અહીંયા બનાવ્યો દેવી દેવતાની. પણ એ પહેલાં આ કુંડ હતો જ તે એ કમંડળ કુંડ એનું નામ હતું. અહીંયા કૃષ્ણ ભગવાન અને પાંડવો પણ પધારેલા છે આ ભૂમિ પર. જો સિદ્ધરાજ જયસિંહનો કોટ ગયો હોય તો શું કામ એ પાણીથી ગયો? એટલે મારું એક જ માનવું છે, કંઈ ભૂલ થતી હોય તો માફ કરજો, પણ કૃષ્ણ ભગવાનના પાંડવો જે આ મારી રીતે નથી બોલતો પણ એક બુક છે શિવવિલાસ બુકનું નામ છે, બીજો સિંહોની હકીકત છે, એ બધી બુકોના આધારે હું કહું છું. બીજી પણ બુકો હજી અવેલેબલ અત્યારે નથી પણ મળી જશે. તો એ બુકના પ્રમાણે હું આ કહું છું કે આ સ્કંદ પુરાણ પ્રમાણે 5000 વર્ષ જૂની આ બ્રહ્મકુંડ જે છે એ 800 વર્ષ પહેલાં મને પણ 5000 વર્ષ પહેલાંનો આનો ઇતિહાસ છે. અને કૃષ્ણ ભગવાનને પાંડવો એ વખતથી આ અને એ કૃષ્ણ ભગવાનના પાંડવો અહીંયા સિંહોનું નામ પહેલાં સિંહપુર હતું. સિંહપુર પહેલાં સારસ્વતપુર હતું. તેનો રાજા વીરવર રાજા હારે પાંડવોનું યુદ્ધ થયેલું અને હારી ગયો એટલે એણે કૃષ્ણ ભગવાનનું સ્મરણ કર્યું અને કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરી કૃષ્ણ ભગવાન આવ્યા એના જળનો અભિષેક કર્યો. એ પાણી આ કુંડમાં આવ્યું એટલે એનો ચમત્કાર અને ત્યારનું નામ એનું કમંડળ કુંડ હતું. એમાં સિદ્ધરાજ જયસિંહ ફટતો સિદ્ધરાજ જયસિંહ અહીંયા આવ્યો અને એણે આ કુંડનું પાણી એના માણસે મગાવ્યું અને એના હાથમાં થોડીક પેલું કોટ હતો એની ઉપર અસર છે એટલે એને માણસને પૂછ્યું કે ક્યાંથી લાવ્યો ભાઈ? એટલે એણે વીરડો બતાવ્યો અને અહીંયા આવીને સિદ્ધરાજ જયસિંહે સ્નાન કર્યું ને શરીરનો જે કાળો કોટ આખો એની રિકવરી થઈ ગઈ એટલે સ્કિન ડિસીઝ પૂરો મટી ગયો એટલે કોટ જતો રહ્યો. પછી એને આની ઉપર શ્રદ્ધા બેસી એટલે એણે આ કુંડ બંધાયો છે. પછી તો ઉપરનું જે કમાન ને એ બધું છે એ પછી બંધાયેલું છે. એ હરકજી મહેતા અમારા જ્ઞાતિબંધુ એણે બંધાવેલું છે. ઉપરની કમાનવાળો ભાગ આજ સુધીનું સિદ્ધરાજ જયસિંહ બંધાવેલો. પછી આ બધી કમાનવાળો ભાગ છે એટલે જ અમારા કુળદેવી અહીંયા છે. અમારા કુળદેવી સામુદ્રી માતા મંદિર એટલે છે. ત્યાર પછી એક સ્વામીજી હતા એનું નામ હતું પુરુષોત્તમ સરસ્વતી. એણે આ બ્રહ્માજીની મૂર્તિની સ્થાપના અહીંયા કરી અને એ મૂર્તિ ઘણા ટાઈમથી અત્યારે ચોરાઈ ગઈ છે. આખા ઓલ ઓવર ઇન્ડિયામાં એક પુષ્કર અને સિહોર 2 જ જગ્યાએ બ્રહ્માજીનું મંદિર હતું. અત્યારે ઘણી જગ્યાએ થયા છે પણ જૂના વખતમાં 2 જ મંદિર હતા અને એ પછી આ મૂર્તિ ચોરાઈ ગઈ પછી કોઈ એની દરકાર કરી નથી. હવે અમારી ઈચ્છા ઘણી છે કે પાછું બ્રહ્માજીનું મંદિર અહીં બને અને અમારી એ બાબત એની શરૂ છે એક્ટિવિટી. અને અનિલ દાદા એમાં સાથ સહકાર આપે છે, બધાનો સાથ સહકાર મળી રહેશે તો આમાં બ્રહ્માજીનું મંદિર પાછું આપણે અહીંયા શરૂ. ભક્તોનો સાથ સહકાર કેવો? હાજી, ભક્તોનો સાથ સહકાર કેવો મળે છે? લોકોની આસ્થા ધીમે ધીમે વધતી જાય છે પણ એમાં સાથ સહકાર બધી રીતનો અમે માગીએ છીએ. એટલે જો સાથ સહકાર લોકોનો મળી રહેશે તો બ્રહ્માજીની અહીંયા મંદિર પાછું શરૂ કરવા અમારી ખૂબ જ ભાવના છે. અને આમાં કાંક બધા હું નહીં આપણે બધા કરીએ. અમારે સલાહ સૂચન આવકાર્ય છે. અમે 2 કે 22 છીએ એવું અમે 2 તો ખાલી નિમિત્ત છીએ, ગાડા હેઠે ચાલીએ. બાકી સૌનો સાથ મળે છે ને હજી અમારે વધારે સાથની અપેક્ષા છે. ધાર્મિક નહીં, આમાં દરેક રાજકારણની દૂર રહીને ધાર્મિક સ્થળો બધા આમાં રસ લે એવી અમારી ભાવના છે. એ ભાઈ જરા સાંભળો. તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોભો અને ચાલો.
ચેતતા નર સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર અને અમે રાખીએ છીએ આપની સંભાળ. પાલિતાણામાં સુરતના ધારાસભ્યએ બેસવાના બાકડા મૂકતા રાજકીય ગરમાવો. પાલિતાણાના બાદલપુર ગામે આવેલ તુલસી આશ્રમમાં સુરતના ધારાસભ્યના અનુદાન ગ્રાન્ટમાંથી 20 જેટલા બેસવાના બાકડા મૂકવામાં આવ્યા છે. પાલિતાણા તાલુકામાં સુરતના ભાજપના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બાકડા મૂકવામાં આવતા ભારે ચકચાર મચી છે અને રાજકારણ ગરમાયું છે. જેમાં પાલિતાણા તાલુકાના બાદલપુર ગામે આવેલ તુલસી આશ્રમ ખાતે 20 જેટલા બેસવાના બાકડા સુરતના ધારાસભ્ય કિશોર કાનાણીના નામના મૂકવામાં આવ્યા છે. જેમાં લખેલા લખાણમાં કિશોર કાનાણી કુમાર વર્ષ 2016-17 અનુદાનમાંથી. ત્યારે સવાલ એ થાય છે કે આવા સુરતના ધારાસભ્યના અનુદાનમાંથી ફાળવાયેલા બાકડા પાલિતાણામાં કેવી રીતે આવ્યા? શું આ હકીકતમાં આપવામાં આવ્યા છે કે પછી કોઈએ રાજકીય દાવ લેવા આ કૃત્ય કર્યું છે? સામાન્ય રીતે ગ્રાન્ટ બાબતે ધારાસભ્ય માત્ર પોતાના કાર્યક્ષેત્રમાં તેની ફાળવણી કરી શકે તેવો સરકારનો પરિપત્ર છે. ત્યારે આ બાબતે સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ રાઠોડે પોતાની પ્રતિક્રિયા આપવા જણાવ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્યને તેની ગ્રાન્ટ તેના વિસ્તારમાં વાપરવાની હોય છે, જ્યારે કદાચ ભાજપના ધારાસભ્યોને છૂટ હોઈ શકે તેમ કટાક્ષ કરી કહ્યું કે આ ભાજપના ભ્રષ્ટ શાસનનો નમૂનો છે. આજે મારા મત વિસ્તારની અંદર સુરત વરાસાના ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી દ્વારા બેસવાની જે બેન્ચો આવે એ મૂકવામાં આવી છે. તો મને લાગે છે કે આજે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય એમને સમગ્ર રાજ્યની અંદર મેકી શકવાની છૂટછાટો હોય અને અમે માત્ર કોંગ્રેસના ધારાસભ્યો હોવાના નાતે અમે અમારા વિસ્તારની અંદર જ મેકી શકીએ એવો ગુજરાતના ભારતીય જનતા પાર્ટી સરકારનો પરિપત્ર છે. જ્યારે આ પરિપત્રનું ઉલ્લંઘન કરીને સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો બેન્ચો મેકી શકતા હોય અને એના ઉપરથી ફલિત થાય છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારનો વહીવટ કેવો ચાલે છે. સિહોરના ગુંદાળા રામનગરમાં સ્થાનિકો અને તંત્ર વચ્ચે જમીન બાબતે હોબાળો. મામલો મામલતદાર કચેરીએ પહોંચ્યો. સિહોર નગરપાલિકા વોર્ડ નંબર 2 નવા ગુંદાળા વસાહત પાસે આવેલ રામનગર જાળિયા વિસ્તાર કોઈ આસામી દ્વારા પ્લોટના કામોમાં સફાઈ કરવામાં આવતું હોય, જે અંગે સિહોર સરકારી તંત્ર દ્વારા જેસીબીથી કામો થતા અટકાવવામાં આવેલ. જેમાં આ રામનગર વિસ્તારવાળા મામલતદાર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને હોબાળો થવા પામ્યો હતો. જેમાં સિહોર નગરપાલિકા પ્રમુખ વાંચંગભાઈ નકુમ, ચતુરભાઈ રાઠોડ, માજી નગરસેવક સહિતનાઓએ તંત્ર અધિકારીને કામ અટકાવવા અંગે પૂછતા તંત્રએ આધાર પુરાવા રજૂ કરવામાં નહીં આવતા મામલો ગરમાયો હતો. ના તમારો આધાર મળે એટલે અમને કાંઈ વાંધો નથી. અમને સલુટ આપી આ જઈને ઝૂંપડા દેખાય. હા થોડા ઝૂંપડા કર્યું ને સાહેબ લે. હું એમ નથી કહેતો, તમને જે જમીન આપી એની આ નાના ધર્મ છે. હા બધા સાહેબ છે. હવે તમે બરોબર
રાખ્યો પણ એમાં રહે છે ને એમાં કોઈ આધાર ગરીબ માણસ આપણે મને આ પ્લોટ આપ્યો છે તું મને છે ને ક્રોસ કરીને મને કાલે આપજો હા બરાબર પછી તમે અરજી કરી હા અમને આ અરજી કરી RTI માં એની અંદર તમે જ્યાં જ્યાં હોય ઈ તો એવો તો નકશો બનાવી શકો કે નહીં આપણે વિશે રોજભાઈ આપણે કામ કરો ને હું ભલે કહું તો લગાવે તો આપણે રોજ લેવલ આપણે કરવી રોજ આ જે છે ને આ પ્લોટ નંબર છે હા તમારા અમે ઈ બરાબર અને 83 ચોરસ મીટરના છે એટલે કે બહુ વારના છે બહુ વારના તમારી પાસે જે હોય એનો તમે નકશો બનાવી ન આપી શકો તો કે રહેતા હોય ગરીબ માણસ છે ઘણી રીતે હું એમ સણી આપવાની વાત કરતો આપણે નકશો બનાવીએ હું એમ કહેવા માંગુ છું અમે એના ઉપરથી ખાતરી કરીએ છીએ ને આ સાથે સમાચાર સમાપ્ત થયા. વધુ અહેવાલો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.